નમસ્કાર, હું આશીષ પટેલ વલસાડથી. આ મારા મધર છે શારદાબેન કે પટેલ, ઉંમર 60 વર્ષ. જુલાઈ 2022 હતો ત્યારે મારા મમ્મીને ખોરાક ગળવામાં તકલીફ હતી. ખોરાક ગળાતો નહીં હતો અને જે ખોરાક ખાય એ વોમિટ થઈ જતી હતી. તેમજ લિક્વિડ હતું એ પણ થોડું ઘણું જાય અને પછી વોમિટ થઈ જતી હતી. તો મારા મધરની જે ટ્રીટમેન્ટ ચાલે, અમારા ફિઝિશિયન છે ડૉક્ટર કલ્પેશ જોશી સર, એટલે અમે એમને મળ્યા. તો એમના દ્વારા કહેવામાં આવ્યું કે જે દવા ચાલતી હતી એ થોડી ચેન્જીસ કરીએ. એ ચેન્જીસ કર્યા પછી પણ કંઈક તકલીફ દૂર ન થઈ. તો એમના કહેવા પ્રમાણે અમે હોસ્પિટલમાં દાખલ થયા અને પછી એન્ડોસ્કોપી કરવામાં આવી. એન્ડોસ્કોપી કરવામાં આવી ત્યાર પછી અન્નનળીમાં એક ગાંઠ જેવું કંઈક જાણવા મળ્યું. એ ગાંઠનું પછી બાયોપ્સી ટેસ્ટ કરવા માટે સૂચન કર્યું. તો એ બાયોપ્સી ટેસ્ટ કરાવી અને ત્યાર પછી 10 દિવસ પછી એમનો રિપોર્ટ આવ્યો. તો એમાં કેન્સર ડિટેક્ટ થયું, જે ઇસોફેગિયલ એટલે કે આપણે એને ગુજરાતી ભાષામાં બોલીએ તો અન્નનળીનું કેન્સર એને કહીએ છીએ, એ હતું. કેન્સર ડિટેક્ટ થયું એટલે ત્યાંના ફિઝિશિયન અને સર્જન દ્વારા અમને એમ કહેવા માંડ્યું કે તમે ઓન્કોલોજિસ્ટનો કોન્ટેક્ટ કરો હવે આગળની પ્રોસેસ માટે. અમને સુરત ખાતે જય ચોકસી સર એમનું નામ સજેસ્ટ કર્યું કે ગેસ્ટ્રો સ્પેશિયાલિસ્ટ છે, ઓન્કોલોજિસ્ટ. એટલે અમે એમનો કોન્ટેક્ટ કર્યો. એમનો કોન્ટેક્ટ કર્યા પછી એમણે તમામ રિપોર્ટ જોયા. રિપોર્ટ જોયા પછી પેટ સ્કેન કરાવવા કીધું, જેથી અમે પેટ સ્કેનનો રિપોર્ટ કર્યો. રિપોર્ટ આવ્યા બાદ પુનઃ અમે જય ચોકસી સરને મળ્યા. સરના દ્વારા કહેવામાં આવ્યું કે જે ટ્યુમર છે એ જરૂરિયાત કરતાં મોટી છે, એટલે હાલ સર્જરી થઈ શકે એવી નથી. એટલે એમના દ્વારા અમને ફિઝિશિયનને મળવા કીધું, ઓન્કોફિઝિશિયનને મળ્યા. એમણે જોયું એટલે અમારી તાત્કાલિક કિમોથેરાપીની રેડિયેશનની પ્રોસેસ સ્ટાર્ટ કરવા કીધું. એ ચાલુ થઈ. તમામ રેડિયેશન જે 23 સાયકલ હતી એ અમે કમ્પ્લીટ કરી અને 5 કિમોથેરાપી. એ બંને પ્રોસેસ કમ્પ્લીટ થયા બાદ અમે પુનઃ જય ચોકસી સરને મળ્યા. જય ચોકસી સરને મળ્યા ત્યારબાદ એમણે કીધું કે હા, હવે જે ટ્યુમર છે એ લિમિટમાં છે, એટલે આપણે એમનું સર્જરી કરી શકીએ એવી કન્ડિશન છે. ત્યારબાદ ડિસેમ્બર 2022માં જય ચોકસી સર એમણે અમને સજેસ્ટ કરી કે યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ ખાતે દાખલ થવો, એટલે આપણે ત્યાં એમની સર્જરી કરવાય. 7 ડિસેમ્બર 2022ના રોજ અમે અહીંયા દાખલ થયા અને ત્યાર પછી 8 તારીખના રોજ સર્જરી થઈ. કુલ અંદાજિત સર્જરીનો સમય 4 થી 5 કલાક જેટલો થયો હતો. ત્યારબાદ ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યા બાદ 2 દિવસ જેટલો સમય આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા અને ત્યાર પછીના 4 થી 5 દિવસ નોર્મલ વોર્ડમાં અમને રાખવામાં આવ્યા હતા અને ત્યાંથી રજા આપવામાં આવેલી. આ સર્જરી વિશે ડૉક્ટર જય ચોકસી દ્વારા અમને સંપૂર્ણ વિગત આપી કે અન્નનળી કાઢી એની આજુબાજુનું કેન્સર દૂર કરવામાં આવ્યું. હોજરીને નાની કરી એને ગળા સુધી ખેંચી હોજરીથી નવી અન્નનળી બનાવવામાં આવી, એટલે ગેસ્ટ્રિક ટ્યુબથી નવી અન્નનળી બનાવવામાં આવી. ત્યાર પછી જાન્યુઆરી 2024 છે આજે, અને આજની તારીખમાં અમે 2 દિવસ પહેલા સીટી સ્કેન કરાવ્યું, બ્લડ રિપોર્ટ કરાવ્યા, તેમજ એન્ડોસ્કોપી આજે થઈ છે. તે તમામ રિપોર્ટો આજે નોર્મલ છે. બધા સ્ટેપોમાંથી પસાર થયા બાદ આજે મારા મધર ટોટલી કેન્સર ફ્રી છે. 1.25 વર્ષ જેવું થઈ ગયું છે, પણ હાલ મધરને કોઈ તકલીફ નથી, તેમજ સામાન્ય પહેલાની જેવું જીવન જીવે છે. આ અન્નનળીના કેન્સરના કેસમાં કુલ કેસમાંથી માત્ર 15 થી 20% કેસમાં જ ઓપરેશન પોસિબલ હોય છે. બાકી રહેલા 80 થી 85% દર્દીઓ જે 6 મહિનાથી 1 વર્ષની અંદર મૃત્યુ પામે છે. જો આવા દર્દીઓ તકેદારી રાખી તેનું નિદાન તાત્કાલિક અસરથી કરાવે અને સુપર સ્પેશિયાલિસ્ટ પાસે કરાવે તો આવા મારા મધરને જે સમસ્યા આવી એવા સમસ્યામાંથી છુટકારો મેળવી કેન્સર મુક્ત થઈ જાય છે.